પાટણની અંદર પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। પવનના સુસવાટા સાથે અહીં ધમધોકાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું। વરસાદની વધુ તીવ્રતાને કારણે રસ્તા પર વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી। રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવી આ તસવીરો જુઓ। રસ્તા પર પાણી ભરાયા છે અને તેને કારણે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો। પાટણ શહેરના લગભગ તમામ માર્ગો હાલ પાણીમાં ગરકાવ જોવા મળ્યા અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। શહેરના મોટા ભાગના ગરનાળા પાણીમાં ડૂબી ચૂક્યા હતા। હવામાન વિભાગની આગાહી મુજબ પાટણમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં જ ગણતરીની ક્ષણોમાં કહી શકાય તો માર્ગો પર પાણી ભરાવા લાગ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ ક્યાંકના ક્યાંક પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પાટણ શહેરનું મુખ્ય ગરનાળું કે જ્યાંથી રોજના હજારો વાહન ચાલકો અને સ્થાનિક લોકો અવર જવર કરતા હોય છે તે સમગ્ર ગરનાળામાં પાણી ભરાઈ જતા કહી શકાય તો હવે ધીમે ધીમે મુશ્કેલીઓ શરૂ થઈ છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મારી પાછળ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ચોક્કસ જે રીતે પાટણ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું હતું તેને લઈને પ્રશાસને પણ ક્યાંક ના ક્યાંક તૈયારીઓ કરી હતી। ખાસ કરીને કહી શકાય તો પ્રશાસને તમામ તૈયારીઓ સાથે શાળા અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી હતી। વર્ક ફ્રોમ હોમની પણ વાત કરવામાં આવી હતી। વાત કરવામાં આવે તો પાટણમાં જે સ્થિતિનું હાલ ધીમે ધીમે હવે નિર્માણ થવા જઈ રહ્યું છે। તમામ જે વિસ્તારો છે ત્યાં પાણીના ભરાવ શરૂ થઈ ગયા છે। તો આ સ્થિતિનું નિર્માણ બન્યું રહેશે તો આવનાર સમયમાં જે વિસ્તારો પાણીમાં ડૂબશે ત્યાં ક્યાંક ના ક્યાંક બચાવની કામગીરી પણ પ્રશાસન દ્વારા કરવામાં આવે તો નવાઈ નહીં। સુનિલ પટેલ, TV9 પાટણ।